નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 22મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન વિશે માહિતી આપી દઉં કે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત કરંટ અફેરની ઈ બુક્સ છે ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ લઈ શકો છો, ટેસ્ટ પણ આપી શકો છો. આ બધી ફેસિલિટી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા ડાયરેક્ટલી સર્ચ કરીને પણ મેળવી શકો છો. ક્લિયર? તો સૌથી પહેલા તો આજે 22મી સપ્ટેમ્બર છે, બરાબર, અને આજથી હું કોશિશ કરીશ કે રેગ્યુલર જ તમારા માટે જે દિવસનો વિડીયો હોય એ રેગ્યુલર તમારા માટે મોર્નિંગમાં આવી જાય, બરાબર. કેમ કે રિઝલ્ટ હવે પરીક્ષાઓના આવી ગયા છે અને જૂના જે 5 થી 7 દિવસના વિડીયો બાકી છે, બરાબર, એ હું ડેઈલી 1 થી 2 વિડીયો બનાવીને ગેપ કવર કરી દઈશ, બરાબર. તો રેગ્યુલર વિડીયો હવે આજે 22નો છે, કાલે 23નો પણ મોર્નિંગમાં અપલોડ કરવાનો પ્રયાસ રહેશે, બરાબર. અને બાકી રહી વાત, એક ઈ બુક સપ્ટેમ્બરની વીક 1ની એપ્લિકેશનમાં આવી ગઈ છે, બરાબર. તો ઈ બુક પહેલા વીકની તો આવી ગઈ છે, સેકન્ડ વીકની પણ બહુ જલ્દી આવી જશે, બરાબર. હવે સેકન્ડ વીકમાં 16 તારીખ સુધીના કરંટ અફેર પૂરું થવામાં લગભગ 3 દિવસના કરંટ અફેર બાકી છે, બરાબર. 13 તારીખ સુધીના તો ઓલરેડી થઈ ચૂક્યા છે, બરાબર. 14, 15 અને 16 આ 3 દિવસના થઈ જશે, એટલે લગભગ 1-2 દિવસની અંદર એ પણ તમને વીક 2ની પીડીએફ પણ મળી જશે, બરાબર. બાકી વીક 3ની રેગ્યુલર થોડોક સમય લાગશે આવતા, ઓકે. અને બાકી હવે 23 તારીખથી તો આપણે રેગ્યુલર કરીએ જ છીએ, એટલે વીક 4 તમને સમયસર મળી જશે. સપ્ટેમ્બરનો એન્ડ આવે એ પછી ઓક્ટોબરના ફર્સ્ટ વીક સુધીમાં મળી જશે, બરાબર. તો આપણો ટાર્ગેટ છે, બરાબર, કઈ રીતે આગળના લેક્ચર આવશે, બરાબર, એ તમને માહિતી આપી દઉં છું, ક્લિયર. અને બાકી હજી સુધી પ્રાઇઝમાં વધારો નથી કર્યો. અત્યારે 79 રૂપિયામાં જે 1999 વાળો જે કોર્સ હતો કરંટ અફેરનો, બરાબર, સેમ ટુ સેમ આ જ કોર્સ, અંદરનું કન્ટેન્ટ પણ સેમ, 79 રૂપિયા પર મંથ, 1 મહિનાની વેલિડિટી માટે અત્યારે નાની પ્રાઇઝ માટે આ સ્કીમ શરૂ રાખી છે, બરાબર. પછી આ વેલિડિટી પણ નહીં હોય, બરાબર, અને આ પ્રાઇઝ પણ નહીં હોય. જેમને ઈચ્છા છે વહેલી તકે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર, અને કોર્સ લઈ શકો છો, બરાબર. પછી 2000 વાળી રેગ્યુલર કિંમત આપણી લાગુ થઈ જશે, ઓકે. તો સમય જતો રહે, બરાબર, એ પહેલાં તમે કોર્સ લઈ શકો છો. ઓછી કિંમતે તમે વધુ વેલ્યુએશન વાળો કોર્સ લઈ શકો છો, ક્લિયર. કેમ કે અંદરનું કન્ટેન્ટ જે તમને મળે છે એ તમને ક્યાંય નહીં મળે. હું તમને ગેરંટી આપું છું કે અંદર આપણી એપ્લિકેશનની અંદર એટલું બધું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટ તમને ક્યાંય નહીં મળે, બરાબર. અને કોઈ પણ એપ્લિકેશન વાળા પ્રિન્ટઆઉટ કાઢવાની ફેસિલિટી નથી આપતા, આપણે આપીએ છીએ, ક્લિયર. તો આ બધી વસ્તુ તમે કરી શકશો. આપણે કોઈ હાર્ડ કોપી નથી મોકલતા, એટલા માટે આપણે આવી સુવિધાઓ રાખી છે કે તમે પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો, બરાબર. તમે 2-3 જણા ગ્રુપ સ્ટડી કરતા હોય, રૂમ રાખીને રહેતા હોય, તો 2-3 જણા વચ્ચે એક કોર્સ લઈ લો, એમાઉન્ટ ડિવાઈડ કરી નાખો તો પણ ચાલે, બરાબર. અને અત્યારે તો ખૂબ સારી ઓફર છે, 79 રૂપિયામાં 1 મહિના માટે મળે છે, બરાબર. તો એ વસ્તુ પણ તમે કરી શકો છો. અને હવે 1 થી 2 દિવસનો, આજે અને કાલ સુધીનો સમય આપું છું, એ પછી આ પ્રાઇસ વેલિડ નહીં રહે. જૂની ઇમેજની કોર્સની ઇમેજમાં જે પ્રાઇસ બતાવી છે એ જ પ્રાઇસ લાગુ રહેશે પછીથી, બરાબર. અત્યાર માટે એપની અંદર કોર્સની ઇમેજમાં જે પ્રાઇસ છે એના કરતાં ઓછી પ્રાઇસમાં તમને કોર્સ મળે છે, બરાબર. તો જેમને લેવો છે લઈ શકે છે, વહેલી તકે લઈ લેજો. શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, ઝફર હસન હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે? ઝફર હસન, ઓકે, એ જોર્ડનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ઓપ્શન બી આપણો આન્સર થશે, બરાબર. અને મેં તમને કીધું હતું નવા જ ફોન્ટની અંદર આ જ રીતના હવે સપ્ટેમ્બર મહિનાથી પીડીએફ તમારા માટે સેટ કરું છું, એટલે થોડોક સમય લાગે છે, ઓકે. તો જોર્ડનના નવા પ્રધાનમંત્રી બન્યા છે ઝફર હસન યાદ રાખશું, જોર્ડનના પ્રધાનમંત્રી બન્યા છે. જોર્ડન વિશે થોડુંક યાદ રાખી લો. તેનું ચલણ દિનાર છે અને તેની રાજધાની અમ્માન છે, બરાબર. તો આ 2 પોઈન્ટ જોર્ડન વિશે પણ યાદ રાખવાના થશે. બાકી થાઈલેન્ડમાં જ હમણાં નવા પ્રધાનમંત્રી બન્યા હતા, પી શિનવાત્રા, બરાબર. પૈતોંગ ટાર્ન શિનવાત્રા પૂરું નામ એવું છે. અને આ એક મહિલા પ્રધાનમંત્રી છે અને એ સૌથી યુવા પ્રધાનમંત્રી છે થાઈલેન્ડના ઇતિહાસની અંદર, ઓકે. તો આ પણ યાદ રાખજો. જૂના જે હતા એને લગભગ કંઈક બરખાસ્ત કર્યા હતા અને એના પછી એમની જગ્યાએ આ મહિલા પ્રધાનમંત્રી આવેલા છે, ક્લિયર. બાકી ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી મિશેલ બાર્નિયર બન્યા હતા
ઇન્ડોનેશિયામાં નવા પ્રધાનમંત્રી કામેલ મદૌરી બન્યા હતા. પછી ઈરાનમાં મસૂદ પેઝેસ્કિયન નવા રાષ્ટ્રપતિ બન્યા હતા. વેનેઝુએલામાં પણ નવા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો બન્યા હતા અને રવાંડામાં પોલ કગામે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તો આ બધા પોઈન્ટ છે બરાબર એ રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રીની નિયુક્તિ સાથે સંકળાયેલા છે. જૂના મુદ્દાનું પણ અહીંયા તમને સાથે સાથે રિવિઝન થતું રહેશે. બરાબર, તો એવો જ આપણો ટાર્ગેટ હોય છે કે પરીક્ષા સમયે તમારે ઓછી મહેનત કરવી પડે, એટલા માટે થોડું થોડું રિવિઝન પણ લેતા જઈએ છીએ. પ્રોપર્ટી ડેમેજ રિકવરી એક્ટ લાગુ કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? પ્રોપર્ટી ડેમેજ રિકવરી એક્ટ, આ એક્ટ લાગુ કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. બરાબર, આન્સર આવશે ઉત્તરાખંડ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે ઉત્તરાખંડ ત્રીજા નંબરનું રાજ્ય છે. તો પ્રશ્ન એ થાય સૌથી પહેલું કયું હતું? સૌથી પહેલું તો હરિયાણા, બીજું હતું ઉત્તર પ્રદેશ. બરાબર, તો પ્રોપર્ટી ડેમેજ રિકવરી એક્ટ લાગુ કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. તો અન્ય બે રાજ્યને પણ યાદ રાખી લેશું, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આ એક લાગુ થયેલો છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને ગેરસેન બંને છે. ઓકે, એ પણ યાદ રાખશું. મુખ્યમંત્રીને યાદ રાખશું, પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલને પણ યાદ રાખશું, ગુરમીત સિંહ ત્યાંના રાજ્યપાલ છે ક્યાં? ઉત્તરાખંડના. વર્લ્ડ રાઇનો ડે અથવા તો વિશ્વ ગેંડા દિવસ ક્યારે ઉજવાય છે? આ દિવસની ઉજવણી છે હાલમાં જ કરવામાં આવેલી છે અને વર્લ્ડ રાઇનો ડે છે એ 22મી સપ્ટેમ્બરે અથવા તો વિશ્વ ગેંડા દિવસ છે એ 22મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. બરાબર, ગેંડાની પ્રજાતિના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વખત આ દિવસ 2011માં ઉજવાયેલો છે અને ભારતની અંદર વિશ્વમાં, ભારતમાં નહીં વિશ્વમાં, બરાબર, ગેંડાની કેટલી પ્રજાતિ જોવા મળે? તો કે 5. એમાં બ્લેક રાઇનો આવી ગયો, વ્હાઇટ રાઇનો આવી ગયો, ગ્રેટર વન હોર્ન રાઇનો આ ભારતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? આસામના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અથવા તો કાજીરંગા નેશનલ પાર્કની અંદર છે આ જોવા મળે છે. બરાબર, સુમાત્રન રાઇનો અથવા તો સુમાત્રન ગેંડો અથવા તો જવાન રાઇનો અથવા તો જવાન ગેંડો. બરાબર, તો આ બંને લગભગ આફ્રિકાની અંદર જોવા મળે છે, એ પણ તમે યાદ રાખજો. બરાબર, પણ એક આ ખાસ યાદ રાખજો, ગ્રેટર વન હોર્ન રાઇનો અથવા તો એક સિંગી ગેંડો એ ક્યાં જોવા મળે? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં આવેલો છે. બરાબર, સૌથી પહેલી વખત વર્લ્ડ રાઇનો ડે 2011માં ઉજવાયેલો છે, 22મી સપ્ટેમ્બરે ઉજવાય છે. બસ 2-4 મુદ્દા યાદ રાખશો, આમાંથી તમારો ક્વેશ્ચન આવી જશે. 22મી સપ્ટેમ્બરના રોજ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કયા રાજ્યે કરી છે? 22મી નહીં, 17મી સપ્ટેમ્બર, માફ કરજો. 17મી સપ્ટેમ્બરે સામાજિક ન્યાય દિવસ કયા રાજ્ય ઉજવશે? આ તમિલનાડુ ઉજવે છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો હાલમાં જ 17મી સપ્ટેમ્બરે સામાજિક ન્યાય દિવસ તરીકે આ દિવસને તમિલનાડુની સરકારે ઉજવેલો છે. આ દિવસે શું હતું તો કે ઈવી રામાસ્વામી છે, બરાબર, ઈવી રામાસ્વામી પેરિયાર, એમની જન્મ જયંતિ છે આ દિવસે હોય છે, એટલા માટે આ દિવસને એ લોકો સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવે છે. બરાબર, પહેલી વખત નથી, આની પહેલા પણ 1-2 વખત ઉજવણી થઈ ચૂકી છે તમિલનાડુમાં. ઓકે, તે કોણ હતા? ઈવી રામાસ્વામી પેરિયાર. તો કે એક સામાજિક કાર્યકર હતા અને એક રાજકારણી પણ હતા. ઓકે, આ ઉપરાંત 17મી સપ્ટેમ્બરે તેલંગાણાની સરકાર આને નેશનલ યુનિટી ડે તરીકે ઉજવે છે અને કેન્દ્ર સરકારે 17મી સપ્ટેમ્બર છે એને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું પણ જાહેર કર્યું હતું ગયા વર્ષે. ક્લિયર? તો એ પણ યાદ રાખશું, 17મી સપ્ટેમ્બર કેન્દ્ર સરકાર હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવશે. ઉપરાંત કર્ણાટકની સરકારનું પણ યાદ રાખી લો, 2023માં એણે સૌથી પહેલી વખત 17મી માર્ચ હતી ત્યારે, ઓકે, 17મી માર્ચ ને પ્રેરણા દિવસ તરીકે ઉજવ્યો હતો કર્ણાટકની સરકારે. ક્લિયર? બરાબર, તો આ એટલું બધું અગત્યનું નથી કેમ કે બહુ જૂનું થઈ ગયું છે, પણ આ બધા જે મુદ્દા કીધા છે એ બધા નવા છે અને આની સાથે સંકળાયેલા છે 17મી સપ્ટેમ્બર સાથે. બરાબર, તો આ 4 મુદ્દા છે, 4 થી 5 લાઈન છે તમારે યાદ રાખવાની થશે, આમાંથી ક્વેશ્ચન તમારો નીકળી શકે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એના ચોથા ચરણ અંગે જાહેરાત કરવામાં આવી હતી. આનું ચોથું ચરણ છે હાલમાં જ આનું ચોથું ચરણ છે કયા વર્ષે સમાપ્ત થશે એવો ક્વેશ્ચન છે. 28-29માં સમાપ્ત થશે. બરાબર, તો આન્સર આવશે 28-29. બરાબર, આ અંત થશે. બરાબર, શરૂ ક્યારે થશે? શરૂ થશે 2024-25, એટલે કે હાલમાં જે નાણાકીય વર્ષ ચાલે છે એમાં શરૂ થઈ જશે. ક્લિયર? તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અગાઉ પણ એક વિડીયોમાં વાત થઈ ચૂકી છે. બરાબર, આની શરૂઆત 25 ડિસેમ્બર 2000ના રોજ થઈ હતી. ઓકે, અને બાકી 2000થી લઈને 2012 સુધી પહેલું ચરણ ચાલ્યું હતું. એના પછી બીજું ચરણ 13થી લઈને 19 સુધી, ત્રીજું ચરણ છે 19થી લઈને 24 સુધી ચાલ્યું હતું. હવે ચોથું 24થી લઈ અને 29 સુધી ચાલવાનું છે. બરાબર, તો એ વસ્તુ યાદ રાખજો. અહીંયા 28-29 લખ્યું એટલે એને ફાઇનાન્શિયલ યર કયું કહેવાય?
29 જ કહેવાય, બરાબર. છેલ્લો જે આંકડો આવતો હોય ફાઇનાન્શિયલ યર, બરાબર. તો એ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર. બાકી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા ચરણની શરૂઆત 24-25 થી થશે અને 28-29 પૂરી થશે. હા, ચોથા ચરણમાં ટોટલ 25,000 જેટલા અનકનેક્ટેડ હેબિટેશનો છે, બરાબર, એને સડકો સાથે જોડવામાં આવશે. હવે આ અનકનેક્ટેડ હેબિટેશનો છે, બરાબર, એ સરકારે આમાં ડિફાઇન કરેલા છે કે કોને અનકનેક્ટેડ હેબિટેશન કીધું છે, બરાબર. તો એના માટે ટોટલ કેટલી સડકો થશે? તો ટોટલ છે આના માટે 62,500 કિલોમીટરની સડકોનું નિર્માણ કરવામાં આવશે. એ પણ તમે યાદ રાખજો. ટોટલ 62,500 કિલોમીટરની સડકો બનશે, 25,000 જેટલા અનકનેક્ટેડ હેબિટેશનને કનેક્ટ કરવા માટે. હવે થોડીક વાત જોઈએ કે આ અનકનેક્ટેડ હેબિટેશન કોને કહેવાય છે. તો એના માટે 3 અલગ અલગ વ્યાખ્યા આપી છે કે મેદાની ક્ષેત્ર માટે શું છે, નોર્થ ઇસ્ટ પહાડી અથવા તો આદિવાસી વિસ્તાર માટે શું છે, અને નક્સલવાદી પ્રભાવિત ક્ષેત્ર માટે શું છે. જેમ કે છત્તીસગઢના અમુક વિસ્તાર છે, બરાબર. તો નક્સલવાદી એરિયા માટે અલગ વ્યાખ્યા છે, નોર્થ ઇસ્ટ પહાડી અથવા તો આદિવાસી વિસ્તાર માટેની અલગ વ્યાખ્યા છે, અને મેદાની ક્ષેત્ર માટે અલગ વ્યાખ્યા છે. સૌથી પહેલા મેદાની વિસ્તારની વાત કરું તો 500 અથવા તો 500થી વધુની વસ્તી હોય, બરાબર, એમાં લોકો વસવાટ કરતા હોય અને 500 મીટર સુધી કોઈ પણ સડક ના હોય તો એને અનકનેક્ટેડ હેબિટેશન કહેવાશે, બરાબર. નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ પહાડી અને આદિવાસી વિસ્તારો છે, એમાં 250થી વધુ લોકો વસતા હોય, બરાબર, અને 1.5 કિલોમીટર સુધી કોઈ પણ સડક ના હોય તો એને અનકનેક્ટેડ હેબિટેશન કહેવાશે. નક્સલવાદી પ્રભાવિત ક્ષેત્ર જ્યાં સૌથી વધુ લોકો વસવાટ કરતા હોય, ઓકે, અને 1.5 કિલોમીટર સુધી કોઈ પણ સડકો ના હોય તો એને પણ અનકનેક્ટેડ હેબિટેશન કહેવાશે, બરાબર. પણ એ માત્ર નક્સલવાદીમાં લાગુ પડશે અને આ નોર્થ ઇસ્ટ પહાડી અને આદિવાસી વિસ્તારમાં લાગુ થશે, બરાબર. બાકી મેદાની વિસ્તારમાં આ વ્યાખ્યા લાગુ થશે. ક્લિયર. તો અનકનેક્ટેડ હેબિટેશન શું છે, એમાંથી પણ જીપીએસસીમાં વાક્ય આપી શકે. જીપીએસસી વાળા આ મુદ્દો તૈયાર કરશે, બાકી બધા પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા આ મુદ્દો સ્કીપ કરી શકે છે. સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત નીચેનામાંથી કોણે કરી છે? તો પેયજળ સ્વચ્છતા વિભાગ છે એમણે કરી છે, બરાબર, અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય બંને કરી છે. એને બંને આપણા જવાબ થશે. તો આન્સર થશે ઓપ્શન સી. હાલમાં જ સ્વચ્છતા હી સેવા અભિયાન છે પેયજળ સ્વચ્છતા વિભાગ અને આવાસ શહેરી બાબતોના મંત્રાલય બંને મળીને કરી છે. પેયજળ સ્વચ્છતા વિભાગ છે જળશક્તિ મંત્રાલય હેઠળ આવે છે. જળશક્તિ મંત્રાલય ક્યારે શરૂ થયું? તો કે 2019માં આની રચના થઈ હતી. ઓકે. આ સ્વચ્છતા હી સેવા અભિયાન છે 2024માં આપણે 7મી વખત ઉજવી રહ્યા છીએ. શરૂઆત 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો ત્યારે કરવામાં આવી. ક્યાં સુધી ચાલશે? ગાંધીજીના જન્મદિવસ સુધી ચાલશે, બરાબર. 2 ઓક્ટોબર સુધી આ ચાલવાનું છે સ્વચ્છતા હી સેવા અભિયાન. ક્લિયર. 3 પ્રમુખ કાર્ય કરવાના છે આમાં આ વર્ષે: સ્વચ્છતાની ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર. તો 3 પ્રમુખ કાર્ય કયા છે? જીપીએસસીમાં એવું પણ પૂછી શકે છે. તો એવા આ મુદ્દાથી પણ આને યાદ રાખી શકો છો. નોર્મલી બીજાના ક્વેશ્ચન જોશો તો આ સ્વચ્છતા હી સેવા અભિયાનની અંદર છે બહુ વધારે પડતી માહિતી નહીં હોય. ક્યારે શરૂ થયું એ જ કે છે અને એમાં તારીખ આપેલી હશે 17 સપ્ટેમ્બર. મેઇનલી ક્વેશ્ચન આવો જ બનાવેલો હશે. આપણા જેવા ક્વેશ્ચન કોઈ ક્રિએટ પણ નહીં કર્યા હોય, આ ગેરંટી આપું છું. ક્લિયર. ચાલો, એના પછી ઈસ્ટર્ન બ્રિજ એક્સરસાઇઝનું આયોજન ભારત અને કયા દેશની એરફોર્સ વચ્ચે કરવામાં આવ્યું છે? તો ભારત અને ઓમાનની એરફોર્સ વચ્ચે થાય છે ઈસ્ટર્ન બ્રિજ અભ્યાસ. ઓકે. તો ઈસ્ટર્ન બ્રિજ યુદ્ધ અભ્યાસનું આયોજન છે ભારત અને ઓમાનની વાયુસેના વચ્ચે કરવામાં આવ્યું છે. આયોજન કયા સ્થળે થયું છે એ પણ યાદ રાખજો. ઓમાનના માસીરા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન આજે આનું સમાપન છે, એટલા માટે આ મુદ્દો લીધો છે. ક્લિયર. બાકી ભારત ઓમાન વચ્ચે અલ નજ યુદ્ધ અભ્યાસ પણ થાય છે. ઓકે. અલ નજ યુદ્ધ અભ્યાસ જે છે, બરાબર, એ ભારત અને ઓમાનની આર્મી વચ્ચે થાય છે. અને આને પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું, કેમ કે આ યુદ્ધ અભ્યાસ પણ હમણાં જ થવાનો છે. 5મી આવૃત્તિ આની થવાની છે, બરાબર. તો એટલા માટે નેક્સ્ટ વિડીયોની અંદર આને પણ કવર કરશું. નસીમ અલ બહાર છે એ ભારત અને ઓમાનની નૌસેના વચ્ચે થાય છે. તો ઈસ્ટર્ન બ્રિજ છે એ વાયુસેના વચ્ચે, બરાબર. અલ નજર યુદ્ધ અભ્યાસ છે એ આર્મી વચ્ચે, અને નસીમ અલ બહાર છે એ નૌસેના વચ્ચે. નસીમ ને નૌસેના એવી રીતે યાદ રાખી શકો છો. ભારત રક્ષા વિમાનન પ્રદર્શનીનું આયોજન કયા સ્થળે થયું છે? ભારત રક્ષા વિમાનન પ્રદર્શની, બરાબર, જેને આઈડેક્સ કહેવાય છે. ઓકે. તો આઈડેક્સ 2024નું આયોજન જે છે, બરાબર, એ હાલમાં જ જોધપુર ખાતે કરવામાં આવ્યું છે. જોધપુર ક્યાં છે? તો કે રાજસ્થાન, બરાબર.
તો ઓપ્શનમાં રાજ્યના નામ આપે તો પણ ધ્યાન રાખવું. રાજસ્થાનમાં આયોજન થયું છે જોધપુર ખાતે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કોણે કર્યું? રક્ષામંત્રી રાજનાથસિંહે. શું કરવામાં આવે? લડાકુ વિમાન, એરક્રાફ્ટ અને સૈન્ય શક્તિની પ્રદર્શની કરવામાં આવે તો તેને દેખાડો કરવામાં આવે. બરાબર. બાકી જોધપુરમાં બીજું પણ કંઈક થયું હતું. તરંગ શક્તિ યુદ્ધ અભ્યાસ થયો હતો. 2 ચરણમાં થયો હતો, એક તમિલનાડુમાં અને એક રાજસ્થાનના જોધપુરમાં. બરાબર. તો તરંગ શક્તિને પણ ભૂલવાનું નહીં, એને પણ યાદ રાખી લેશું. થોડાક ઓનલાઈન ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ બાળકો માટેની પેન્શન યોજના જેનું નામ છે એનપીએસ વાત્સલ્ય, એનો શુભારંભ કોણે કર્યો છે? બાળકો માટેની પેન્શન યોજના એનપીએસ વાત્સલ્ય એનું નિર્મળા સીતારામને શરૂઆત કરાવી છે. આન્સર આવશે નિર્મળા સીતારામન. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માટે પહેલી મહિલા લડાકુ પાયલટ કોણ બન્યા છે? મોહના સિંહ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માટે સૌથી પહેલા મહિલા લડાકુ પાયલટ બનેલા છે. પોર્ટ શિપિંગ વોટર મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ નિયુક્ત થયું છે? મનુ ભાકર છે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. શૂટિંગના ખેલાડી છે. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ લાવનાર સૌથી પહેલા મહિલા ખેલાડી પણ છે. રાજભાષા કીર્તિ પુરસ્કારથી કોને સન્માનિત કર્યું છે? ડેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નામની કંપનીને મારાતન કંપની છે. બરાબર. એમને આ પુરસ્કાર આપ્યો છે. હાલમાં જ કયા દેશે પોલિયો રસીકરણ અભિયાનને સ્થગિત કર્યું છે? તો અફઘાનિસ્તાને પોલિયો રસીકરણ અભિયાન પોતાના દેશમાં ચાલતું હતું એને સ્થગિત કરી નાખ્યું છે. હાલમાં જ પ્રધાનમંત્રી મોદી સાહેબે કયા રાજ્યથી તુતીકોરીન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ છે આ તમિલનાડુ ખાતેથી આનું ઉદ્ઘાટન કર્યું છે મોદી સાહેબે. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં નવનિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ત્રિપુરા ખાતેથી આ સિદ્ધેશ્વરી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ત્રિપુરાના રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી અને મુખ્યમંત્રી છે માણિક સાહા. હાલમાં જ કયા રાજ્યમાં મેડિકલ શિક્ષાનો અભ્યાસક્રમ હવે હિન્દી મીડિયમમાં પણ કરી શકાશે? આ રાજસ્થાનમાં થશે. આન્સર આવશે રાજસ્થાન. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા સ્થળેથી અક્ષય ઉર્જા નિવેશક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ગુજરાતના ગાંધીનગર ખાતેથી અક્ષય ઉર્જા નિવેશક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આન્સર આવશે ગુજરાતનું ગાંધીનગર. અને અંગ્રેજીમાં પણ નામ યાદ રાખજો, કદાચ જીપીએસસીમાં આવી રીતનું શુદ્ધ ગુજરાતી ન આપે તો ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ એન્ડ એક્સપો. બરાબર. આવી રીતનું પણ આપી શકે તો ધ્યાન રાખવું. ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું હતું ગાંધીનગર ખાતે. તો આ સાથે 22મી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીએ. મળીએ 23મી સપ્ટેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભ રાત્રિ. થેન્ક યુ ફોર વોચિંગ.